આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલ પર વિચાર કરીશું જે ખરેખર મગજને કસરત કરાવે એવો છે. અને આ સવાલ આપણને મળેલા સ્ત્રોતોમાંથી જ ઉદ્ભવ્યો છે. શું જે વિશ્વાસીઓએ ઈશ્વરનો પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે તેમને પણ ભવિષ્યમાં આવનારા ભયાનક તીડના ઉપદ્રવનો સામનો કરવો પડશે? આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. બિલકુલ. આ તો પ્રકટીકરણના પુસ્તકની ઊંડી અને એમ કહીએ કે જટિલ ભવિષ્યવાણીઓમાંથી આવે છે. બરાબર. અને આપણી પાસે જે મટીરીયલ છે તેમાં બે તદ્દન અલગ જવાબો છે. અને આ ખાલી ભવિષ્યવાણીના અર્થઘટનનો સવાલ નથી, ખરું ને? ના, જરાય નહીં. આ તો ઈશ્વરના સ્વભાવ વિશેના મૂળભૂત પ્રશ્નો ઊભા કરે છે. જેમ કે જેમ કે શું ઈશ્વર પોતાના લોકોને શુદ્ધ કરવા માટે કઠોર પરીક્ષણોમાંથી પસાર કરે છે? કે પછી તેમનું રક્ષણ એ એમની શ્રદ્ધાની ગેરંટી છે? તમે બહુ સાચો મુદ્દો ઉઠાવ્યો છે. આખી ચર્ચાના કેન્દ્રમાં બે ખ્યાલો છે: પ્રારંભિક વરસાદ અને અંતિમ વરસાદ. પ્રારંભિક અને અંતિમ વરસાદ? હા, આ બંને એટલે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાના બે અલગ તબક્કાઓનું પ્રતીક છે. અને આજની ચર્ચામાં આપણે એ જ જોવાનું છે કે શું તીડના ઉપદ્રવથી મળતું રક્ષણ ફક્ત અંતિમ વરસાદ પ્રાપ્ત કરનાર એક વિશેષ જૂથ માટે જ છે, કે પછી પ્રારંભિક વરસાદ દ્વારા મુદ્રાંકિત થયેલા બધા જ વિશ્વાસીઓ માટે છે? બરાબર. આ એક રક્ષક વિરુદ્ધ પરીક્ષક જેવી ચર્ચા છે. ઓકે, તો ચાલો આ રહસ્યને ઉકેલવાનું શરૂ કરીએ. આપણે આગળ વધીએ એ પહેલા અમુક મુખ્ય શબ્દો સમજવા જરૂરી છે. સ્ત્રોતોમાં વારંવાર મુદ્રા એટલે કે સીલ શબ્દનો ઉલ્લેખ છે. અને તમે હમણાં જ પ્રારંભિક અને અંતિમ વરસાદની વાત કરી. શું આપણે એને કોઈ સરળ રીતે સમજી શકીએ? ચોક્કસ. ચાલો એક સામ્યતાનો ઉપયોગ કરીએ. વિચારો કે મુદ્રા મેળવલી એટલે કોઈ આધ્યાત્મિક યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું. અચ્છા. હવે પ્રારંભિક વરસાદ એ છે જ્યારે તમને એડમિશન મળે છે. તમે હવે સત્તાવાર રીતે એ યુનિવર્સિટીના વિદ્યાર્થી છો. સ્ત્રોતો મુજબ પીટર અને પાઉલ જેવા પ્રારંભિક ચર્ચના બધા જ સંતોએ આ પ્રારંભિક વરસાદની મુદ્રા મેળવી હતી. એટલે કે એક મૂળભૂત લાયકાત છે? હા, એકદમ. એ પાયાની અને જરૂરી લાયકાત છે. સમજાઈ ગયું. તો પછી અંતિમ વરસાદ શું છે? અંતિમ વરસાદ એટલે એ જ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે ગ્રેજ્યુએટ થવું. ઓહ! હા, એ એક વિશેષ સન્માન છે જે ફક્ત શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને જ મળે છે. આ દસ્તાવેજો સ્પષ્ટપણે કહે છે કે આ વિશેષ મુદ્રા ફક્ત 1,44,000 લોકોને જ મળે છે. જેમને મનુષ્યોમાંથી પ્રથમ ફળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો બધા જ વિશ્વાસીઓ વિદ્યાર્થીઓ છે, પણ માત્ર 1,44,000 જ ગોલ્ડ મેડાલિસ્ટ છે. અને આ ભેદ જ આખી ચર્ચાનો પાયો છે. વાહ! આ સામ્યતાથી વાત ઘણી સ્પષ્ટ થઈ ગઈ. હવે ભયાનક ભાગ પર આવીએ. આ તીડનો ઉપદ્રવ તે કેટલો ખરાબ છે? સ્ત્રોતોમાં એનું વર્ણન કેવું છે? એ ખરેખર ભયાનક છે. પ્રકટીકરણનો અધ્યાય 9 એનું ચિત્ર સ્પષ્ટ કરે છે. જ્યારે 5મું રણશીંગડું ફૂંકાશે ત્યારે અસીમ ઊંડાણનો દરવાજો ખુલશે અને તેમાંથી ધુમાડાની જેમ તીડ બહાર આવશે. પણ આ સામાન્ય તીડ નથી, ખરું ને? ના, જરાય નહીં. એમને પૃથ્વી પરના ઘાસ, છોડ કે વૃક્ષોને નુકસાન પહોંચાડવાની મનાઈ છે. તો પછી એમનું નિશાન કોણ છે? એમનો એકમાત્ર ઉદ્દેશ્ય એવા મનુષ્યોને પીડા આપવાનો છે જેમના કપાળ પર ઈશ્વરની મુદ્રા નથી. અને આ પીડા? આ કોઈ સામાન્ય પીડા નથી. સ્ત્રોતો એને વીંછીના ડંખ જેવી પીડા કહે છે. આ ઉપદ્રવ 5 મહિના સુધી ચાલશે. 5 મહિના? હા. અને પીડા એટલી અસહ્ય હશે કે લોકો મૃત્યુની ઈચ્છા કરશે, પણ મૃત્યુ એમનાથી દૂર ભાગશે. બાપ રે! આ શારીરિક મૃત્યુ નથી, પણ એક અત્યંત તીવ્ર માનસિક અને શારીરિક યાતના છે. આ સાંભળીને જ ડર લાગે છે. તો વાતની ગાંઠ અહીંથી જ બંધાય છે. કોને રક્ષણ મળશે? આપણી પાસે બે અલગ અલગ થિયરીઓ છે. ચાલો પહેલા દૃષ્ટિકોણ પર નજર કરીએ જે કહે છે, હા, જે વિશ્વાસીઓ 1,44,000નો ભાગ નથી, એટલે કે જેમને ફક્ત યુનિવર્સિટીનું એડમિશન મળ્યું છે, એમને પણ પીડા ભોગવવી પડશે. બરાબર. આ દૃષ્ટિકોણ મુજબ તીડના ઉપદ્રવથી સંપૂર્ણ રક્ષણ એ ગોલ્ડ મેડાલિસ્ટ્સ માટે આરક્ષિત છે. એટલે કે ફક્ત 1,44,000 લોકો માટે? હા, ફક્ત અંતિમ વરસાદની મુદ્રા ધરાવતા
1,44,000 લોકો જ સુરક્ષિત રહેશે. જે વિશ્વાસીઓએ ફક્ત પ્રારંભિક વરસાદ પ્રાપ્ત કર્યો છે, ભલે તેઓ શ્રદ્ધાળુ હોય, એમને આ 5 મહિનાની અસહ્ય પીડામાંથી પસાર થવું પડશે. પણ શા માટે? આ થોડું વિચિત્ર નથી લાગતું? જો એ લોકો પણ ઈશ્વરના જ લોકો છે, એમની પાસે પણ મુદ્રા છે, તો પછી એમને આવી યાતના શા માટે? આ તો અન્યાય જેવું ન કહેવાય? અને આ જ દલીલનો સૌથી રસપ્રદ ભાગ છે. આ દૃષ્ટિકોણ મુજબ આ પીડા કોઈ સજા નથી. સજા નથી? તો શું છે? તે એક જાણે કે આધ્યાત્મિક બૂટ કેમ્પ જેવું છે. આધ્યાત્મિક બૂટ કેમ્પ? હા, સ્ત્રોતો સૂચવે છે કે તે એક પરીક્ષણ અથવા શુદ્ધિકરણ છે. આ ભયાનક અનુભવ એમની શ્રદ્ધાને મજબૂત બનાવવા માટે રચાયેલ છે. આ 5 મહિનાની યાતના સહન કર્યા પછી એમની શ્રદ્ધા એટલી દ્રઢ થઈ જશે કે તેઓ ભવિષ્યમાં આવનારા 666 એટલે કે પશુની છાપનો વધુ દ્રઢતાથી અસ્વીકાર કરી શકશે. ઓહ, એટલે કે આ એક પ્રકારની આધ્યાત્મિક ટફ લવ છે. જે તમને મારી નથી શકતું, તે તમને મજબૂત બનાવે છે. એ કહેવત જેવું થયું? બરાબર, એ જ. પણ આ વિચાર સમજવો થોડો મુશ્કેલ છે કે ઈશ્વર પોતાના લોકોને તૈયાર કરવા માટે આટલી ભયાનક પદ્ધતિનો ઉપયોગ કરે. શું સ્ત્રોતોમાં આવા બીજા કોઈ પરીક્ષણના ઉદાહરણો છે? સ્ત્રોતો સીધા ઉદાહરણો નથી આપતા, પણ આ દલીલનો તર્ક એ છે કે મહાન પરીક્ષાઓ મહાન શ્રદ્ધાનું નિર્માણ કરે છે. આ દૃષ્ટિકોણ માને છે કે પશુની છાપનો સામનો કરવો એ અંતિમ પરીક્ષા હશે અને એના માટે સૈનિકોને તૈયાર કરવા માટે કઠોર તાલીમ જરૂરી છે. અને આ 5 મહિનાની પીડા એ જ તાલીમ છે. હા, આનો અર્થ એ નથી કે તેઓ તારણ ગુમાવશે, પણ તેઓ આધ્યાત્મિક રીતે વધુ સખત અને તૈયાર થશે. ઠીક છે. આ એક જટિલ પણ સુસંગત દલીલ છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. બીજો દૃષ્ટિકોણ શું કહે છે, જે મુજબ એમને પીડા નહીં થાય? બીજો દૃષ્ટિકોણ એક સરળ અને સીધી દલીલ પર આધારિત છે. એ કહે છે મુદ્રા એ મુદ્રા છે. પ્રારંભિક વરસાદ દ્વારા મળેલી મુદ્રા પણ ઈશ્વરની જ મુદ્રા છે, કોઈ બીજાની નહીં. પ્રકટીકરણ 9.4માં તીરને સ્પષ્ટપણે આજ્ઞા આપવામાં આવી છે કે જેમના કપાળ પર ઈશ્વરની મુદ્રા નથી, ફક્ત તેમને જ નુકસાન પહોંચાડે. ફક્ત તેમને જ? હા, આ દૃષ્ટિકોણ મુજબ આ આજ્ઞા એકદમ સ્પષ્ટ છે. એમાં કોઈ છુપી શરતો નથી. જો કોઈ વ્યક્તિ પાસે ઈશ્વરની મુદ્રા છે, ભલે તે એડમિશન હોય કે ગોલ્ડ મેડલ, તો તે સુરક્ષિત છે. પણ જો એવું હોય તો પછી 1,44,000ના વિશેષ જૂથનો અર્થ શું રહે? જો દરેકને સમાન રક્ષણ મળે તો પછી આ ભેદ શા માટે? આ એક ઉત્તમ પ્રશ્ન છે અને આ દૃષ્ટિકોણ એનો જવાબ બીજા શાસ્ત્રોના ઉદાહરણોથી આપે છે. તે ત્રીજી મુદ્રાની ઘટનાનો ઉલ્લેખ કરે છે. જ્યારે ત્રીજી મુદ્રા તોડવામાં આવે છે ત્યારે એક ભયંકર દુકાળ પડે છે. પણ એક આદેશ આપવામાં આવે છે. શું આદેશ? કે જૈતુનનું તેલ અને દ્રાક્ષારસને નુકસાન ન પહોંચાડવું. આપેલા દસ્તાવેજો મુજબ આ તેલ અને દ્રાક્ષારસ પવિત્ર આત્મા ધરાવતા વિશ્વાસીઓનું પ્રતીક છે. અને આ શા માટે મહત્વનું છે? કારણ કે આ ઘટના 1,44,000ને એમની વિશેષ મુદ્રા મળ્યા પહેલા બને છે. ઓહ, એટલે એ પહેલા પણ રક્ષણ હતું. બરાબર. આ દર્શાવે છે કે ઈશ્વર હંમેશા પોતાના લોકોને સુરક્ષિત રાખે છે, ભલે તેઓ એ વિશેષ ગોલ્ડ મેડાલિસ્ટ જૂથનો ભાગ ન હોય. 1,44,000નું વિશેષ સ્થાન બીજા કારણોસર હોઈ શકે છે, પણ મૂળભૂત રક્ષણ બધા મુદ્રાંકિત વિશ્વાસીઓ માટે છે. એટલે કે યુનિવર્સિટીના બધા જ વિદ્યાર્થીઓને તોફાનથી બચાવવા માટે છાત્રાલય તો મળે જ, ભલે ગોલ્ડ મેડલ થોડાને જ મળે. તમે બરાબર સમજ્યા. આ દલીલમાં શહીદો વિશે પણ કંઈક ઉલ્લેખ છે, બરાબર ને? હા, આ દૃષ્ટિકોણ આગળ દલીલ કરે છે કે જે વિશ્વાસીઓ ભવિષ્યમાં શહીદ થવાના છે, તેઓ આધ્યાત્મિક રીતે પહેલેથી જ મંદિરની અંદર ઈશ્વરની ઉપાસના કરી રહ્યા છે. એટલે કે તેઓ ઈશ્વરની નજીક છે. હા, અને તીડનો ઉપદ્રવ મંદિરની બહારના ચોકમાં રહેલા લોકો પર છે, જેઓ ઈશ્વરથી દૂર છે. આ કોઈ ભૌતિક જગ્યા નથી, પણ આધ્યાત્મિક સ્થિતિ છે. એટલે જે સાચા વિશ્વાસી છે, જેઓ મંદિરની અંદર છે, તેઓ આ ઉપદ્રવથી સ્વાભાવિક રીતે સુરક્ષિત રહેશે. એકદમ સાચું. ઠીક છે. આ બંને દલીલો પોતપોતાની રીતે ખૂબ જ મજબૂત લાગે છે. એક કઠોર તાલીમ પર ભાર મૂકે છે અને બીજી સંપૂર્ણ રક્ષણ પર. મને લાગે છે કે આ ગૂંચ ઉકેલવા માટે આપણે પુરાવા જોવા પડશે. અને અહીં પુરાવા એટલે
ભવિષ્યવાણીની સમયરેખા. બિલકુલ. ઘટનાઓનો ક્રમ કદાચ આપણને સાચી દિશા બતાવી શકે છે. સમયરેખા સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે બંને પક્ષો એનો ઉપયોગ પોતાની દલીલને મજબૂત કરવા માટે કરે છે. સ્ત્રોતો અનુસાર ઘટનાઓનો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ, છઠ્ઠી મુદ્રા તોડવામાં આવે છે. આ સમયે 1,44,000 લોકોને એમની વિશેષ મુદ્રા મળે છે. આપણું ગોલ્ડ મેડલ. હા. ત્યારબાદ પાંચમું રણશીંગડું ફૂંકાય છે અને તીડનો ઉપદ્રવ શરૂ થાય છે, જે 5 મહિના ચાલે છે. અને છેલ્લે છઠ્ઠું રણશીંગડું ફૂંકાય છે. આ સમયે બે મુખ્ય ઘટનાઓ બને છે. પશુની છાપ એટલે કે 666 આવે છે. અને મંદિરના ઉપાસકોનું માપન થાય છે, જેમને વિશેષ રક્ષણ મળે છે. એક મિનિટ, આ માપન શબ્દ થોડો અસામાન્ય લાગે છે. શું એનો અર્થ એ છે કે ઈશ્વર શાબ્દિક રીતે લોકોની ગણતરી કરી રહ્યા છે કે પછી એ કોઈ પ્રતીક છે? તે એક પ્રતિકાત્મક ક્રિયા છે. માપનનો અર્થ એ છે કે ઈશ્વર સત્તાવાર રીતે ઓળખે છે અને અલગ પાડે છે કે કોણ ખરેખર તેમનું છે. અચ્છા, એક પ્રકારની આધ્યાત્મિક વસ્તી ગણતરી જેવું. હા, કહી શકાય. જે ખાતરી કરે છે કે કોણ મંદિરની અંદર છે અને કોણ બહાર. જેમને માપવામાં આવે છે એમને રક્ષણ મળે છે. સમજાઈ ગયો. તો આ સમયરેખા પ્રથમ દૃષ્ટિકોણને કેવી રીતે મદદ કરે છે, જે કહે છે કે વિશ્વાસીઓને પીડા થશે? પ્રથમ દૃષ્ટિકોણ સમયના ક્રમ પર ખૂબ ભાર મૂકે છે. તેઓ કહે છે કે જુઓ, મંદિરના ઉપાસકોનું આ રક્ષણાત્મક માપન ક્યારે થાય છે? છઠ્ઠા રણશિંગડાના સમયે. અને તીડનો ઉપદ્રવ. પાંચમા રણશિંગડાના સમયે. બરાબર. એટલે કે માપન અને એનું રક્ષણ તીડના ઉપદ્રવ પછી આવે છે. ઓહ, આ તો મહત્વનો મુદ્દો છે. હા, એટલે તેઓ દલીલ કરે છે કે તમે ભવિષ્યમાં મળનારા રક્ષણનો ઉપયોગ ભૂતકાળની ઘટના એટલે કે તીડના ઉપદ્રવ દરમિયાન રક્ષણ માટે કરી શકો નહીં. બરાબર. તેથી તે રક્ષણ પણ લાગુ પડતું નથી. આ એક ખૂબ જ તાર્કિક અને સીધો મુદ્દો લાગે છે. સમયના ક્રમ મુજબ રક્ષણ હજી આવ્યું જ નથી. તો બીજો દૃષ્ટિકોણ, જે સંપૂર્ણ રક્ષણની વાત કરે છે, તે આનો શું જવાબ આપે છે? એમની પાસે આ સમયરેખાનું કોઈ તોડ છે? હા, અને એમનો જવાબ પણ એટલો જ રસપ્રદ છે. બીજો દૃષ્ટિકોણ કહે છે કે તમે મંદિરની અંદર હોવાને કોઈ એક ઘટના સાથે બાંધી ન શકો. એટલે કે તે કોઈ ભૌતિક માપન પર આધારિત નથી, પણ તે એક સતત ચાલતી આધ્યાત્મિક વાસ્તવિકતા છે. જે લોકો સાચા હૃદયથી ઈશ્વરની ઉપાસના કરે છે, તેઓ પાંચમા રણશિંગડાના સમયે પણ મંદિરની અંદર જ હતા. અચ્છા. છઠ્ઠા રણશિંગડાનું માપન તો ફક્ત એ વાતની સત્તાવાર પુષ્ટિ કરે છે કે કોણ પહેલેથી જ વિશ્વાસુ હતું અને અંદર હતું. જેમ કે પરીક્ષાનું પરિણામ જાહેર કરવું. વિદ્યાર્થીઓ તો આખા વર્ષ દરમિયાન મહેનત કરી જ રહ્યા હતા. બરાબર, એ જ રીતે. તો શું આ બધું એના પર નિર્ભર કરે છે કે તમે રક્ષણને એક ચોક્કસ સમયે શરૂ થતી ઘટના તરીકે જુઓ છો કે પછી એક સતત ચાલતી આધ્યાત્મિક સ્થિતિ તરીકે? બિલકુલ. આ જ આખી ચર્ચાનો મૂળભૂત તફાવત છે. પ્રથમ દૃષ્ટિકોણ ઘટનાઓના ચોક્કસ અને રેખીય ક્રમ પર ભાર મૂકે છે. કારણ અને અસર. હા. જ્યારે બીજો દૃષ્ટિકોણ વિશ્વાસીની સતત આધ્યાત્મિક સ્થિતિ પર ભાર મૂકે છે. એક માટે રક્ષણ સમયરેખામાં એક નિશ્ચિત બિંદુએ શરૂ થાય છે. બીજા માટે રક્ષણ એ શ્રદ્ધાનું સ્વાભાવિક પરિણામ છે, જે હંમેશા હાજર હોય છે. તો આજે આપણે ભવિષ્યવાણીની આ સમયરેખામાં વિશ્વાસીઓ માટેના બે ખૂબ જ અલગ માર્ગો જોયા. એક માર્ગ આધ્યાત્મિક બૂટ કેમ્પમાંથી પસાર થવાનો છે, જ્યાં શ્રદ્ધાને મજબૂત કરવા માટે વીંછીના ડંખ જેવી ગંભીર પીડા સહન કરવી પડે છે. જ્યારે બીજો માર્ગ એવો છે જ્યાં ઈશ્વરની મુદ્રા એ એક એવી ઢાલ છે જે બધા જ વિશ્વાસીઓને દરેક ભયથી બચાવે છે. ખરેખર આ ચર્ચાનો સાર એ જ છે. શું તીડના ઉપદ્રવથી મળતું રક્ષણ એ ઈશ્વરનું સાર્વત્રિક વચન છે, જે દરેક મુદ્રાંકિત વિશ્વાસીને મળે છે, કે પછી તે 1,44,400 માટે એક વિશેષ પુરસ્કાર છે, જે એમણે એમની અસાધારણ શ્રદ્ધાથી મેળવ્યો છે? સ્ત્રોતોમાં બંને મંતવ્યો શાસ્ત્રના આધારે રજૂ કરવામાં આવ્યા છે. એક પક્ષ ઈશ્વરના શુદ્ધિકરણ અને પરીક્ષણના પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે બીજો પક્ષ ઈશ્વરના રક્ષણ અને વચનોની સાર્વત્રિકતા પર. આખરે આ ચર્ચા આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને મૂકે છે, અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન રહી જાય છે. સ્ત્રોતો કોને પીડામાંથી રક્ષણ મળશે અને કોને નહીં એના પર ખૂબ ભાર મૂકે છે. આનાથી એક વ્યાપક પ્રશ્ન ઉદ્ભવે છે, જેનો જવાબ સ્ત્રોતોમાં સીધો આપવામાં આવ્યો નથી.
ઈશ્વરની આટલી મોટી યોજનામાં આવા ચોક્કસ અને વિભાજિત પરીક્ષણોનો અંતિમ હેતુ શું છે? સારો સવાલ છે. શું તે વિશ્વાસીઓને અલગ અલગ વર્ગોમાં વહેંચવાનો છે? તેમને શુદ્ધ કરવાનો છે કે પછી કંઈક બીજું જ છે જે આપણે હજી સમજી શકતા નથી? આ એક પ્રશ્ન છે જેના પર મનન કરી શકાય છે.